છોટાઉદેપુર જિલ્લો, બોડેલી તાલુકો. અહીં શાસને એક નિર્ણય લીધો છે, એક કઠોર પગલું. ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. કારણ સ્પષ્ટ છે: રેલવે ઓવરબ્રિજનું નિર્માણ. આ કોઈ સામાન્ય કામગીરી નથી. આ તંત્રની સખ્તાઈ અને વિકાસ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રદર્શન છે. શાસનની ધીરજ હવે ખૂટી ગઈ હતી. ઢોકલિયા 4 રસ્તાથી લઈને સફાયર સ્કૂલ સુધીનો વિસ્તાર. હવે અહીં કાયદાનું શાસન ચાલશે. દબાણ હટાવવાની આ ઝુંબેશ એ જ સંદેશ આપે છે. બોડેલી શહેરની મુખ્ય સમસ્યા ટ્રાફિક હતી. એક એવી સમસ્યા જેણે શહેરની થાય. દરેક વખતે ફાટક બંધ, દરેક વખતે વાહનોને માઇલો લાંબી કતારો, લોકોનો સમય બરબાદ, ઈંધણનો ધુમાડો અને અસહ્ય માનસિક તાણ. રોજની આ જ કહાની હતી. હોર્નનો ઘોંઘાટ અને હવામાં ફેલાતું પ્રદૂષણ. કોઈ બીમાર હોય, કોઈને હોસ્પિટલ પહોંચવું હોય, એમ્બ્યુલન્સનો સાયરન પણ અહીં આવીને શાંત થઈ જતો. વધતી વસ્તી અને વાહનોના સતત વધતા ભારણે આ સમસ્યાને ભયંકર બનાવી દીધી હતી. આ ટ્રાફિક જેમમાંથી મુક્તિ અનિવાર્ય હતી. તેથી રેલવે ઓવરબ્રિજને મંજૂરી મળી. પણ પ્રોજેક્ટ માત્ર કાગળ પર હતો. જમીન પર એક મોટી અડચણ હતી: ગેરકાયદેસર દબાણ. વર્ષોથી રસ્તાની બંને બાજુએ લોકોએ કબજો જમાવ્યો હતો. કાચા પાક્કા મકાનો, દુકાનો, લારી ગલ્લા અને ઝૂંપડપટ્ટીઓ. આ દબાણોએ શહેરના વિકાસનો શ્વાસ રૂંધી દીધો હતો. આ દબાણો વિકાસના માર્ગ પર ખીલાની જેમ ખૂંચી રહ્યા હતા. આ દબાણને કારણે ઓવરબ્રિજનું કામ 1 ઇંચ પણ આગળ વધી શકે તેમ ન હતું. તંત્ર પાસે એક જ વિકલ્પ હતો: આ દબાણ દૂર કરવાનો. અને એ નિર્ણય લેવાઈ ગયો. કાર્યવાહી સીધી શરૂ નહોતી થઈ. નિયમનું પાલન થયું હતું. કામગીરી શરૂ કરતા પહેલા તમામ દબાણકર્તાઓને લેખિતમાં નોટિસ આપવામાં આવી હતી. તેમને સ્પષ્ટ સૂચના હતી: સ્વેચ્છાએ પોતાના ગેરકાયદેસર બાંધકામ હટાવી લો. પૂરતો સમય પણ આપવામાં આવ્યો. પણ આ નોટિસની કોઈ અસર ન થઈ. તેને કાગળનો ટુકડો સમજીને અવગણવામાં આવી. તેમને લાગ્યું કે આ બધું પહેલાં જેવું જ છે, માત્ર એક ધમકી. કોઈએ એક ઈંટ પણ ખસેડી નહીં. તેમણે તંત્રની ચેતવણીને હળવાશથી લીધી. એ તેમની સૌથી મોટી ભૂલ હતી. સમયમર્યાદા પૂરી થઈ. હવે વારો તંત્રનો હતો કડક કાર્યવાહી કરવાનો. પછી જે થયું તે એક મિસાલ છે. બોડેલી મામલતદાર કચેરી, સ્થાનિક પોલીસ અને અન્ય વિભાગોએ સાથે મળીને એક ચોક્કસ યોજના બનાવી. આ કોઈ વિનંતી નહોતી, આ એક ઓપરેશન હતું. જેસીબી જેવી ભારે મશીનરી કામે લાગી. એક પછી એક ગેરકાયદેસર દુકાનો, શેડ, ઝૂંપડા અને પાકા બાંધકામોને તોડી પાડવામાં આવ્યા. કોઈ દલીલ નહીં, કોઈ સુનાવણી નહીં. માત્ર મશીનોની ગર્જના અને તૂટતા બાંધકામોનો અવાજ. ધૂળના ગોટે ગોટા હવામાં ઉડ્યા. વર્ષોનું ગેરકાયદેસર અસ્તિત્વ પળભરમાં ભૂંસાઈ ગયું. એક પછી એક દબાણ જમીનદોસ્ત થતા ગયા. રસ્તો સાફ થતો ગયો. આખી કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા સર્વોપરી હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસની ટુકડીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધું હતું. કોઈ પણ વિરોધને પહોંચી વળવા તંત્ર તૈયાર હતું. અધિકારીઓ સતત સ્થળ પર હાજર રહ્યા. તેમણે દરેક હલચલ પર નજર રાખી. આ પગલું એક સ્પષ્ટ સંદેશ આપે છે: જાહેર હિત સામે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. વિકાસના કામમાં કોઈ અડચણ સાંખી લેવામાં આવશે નહીં. આ શક્તિનું પ્રદર્શન હતું. આ રેલવે ઓવરબ્રિજ બોડેલી માટે માત્ર એક બાંધકામ નથી, તે એક નવી સવાર છે. ટ્રાફિકની સમસ્યાનું અહીંથી કાયમી અંત આવશે. અકસ્માતોની સંખ્યા ઘટશે. લોકોનો કિંમતી સમય અને પૈસા બચશે. શહેરના ધબકારા ફરીથી સામાન્ય થશે. વેપાર ઉદ્યોગને નવી ગતિ મળશે. રોજિંદા મુસાફરી ભયમુક્ત અને સરળ બનશે. સ્થાનિક નાગરિકોએ પણ આ વિકાસલક્ષી પ્રોજેક્ટને સમર્થન આપ્યું છે. તેઓ જાણે છે કે આ કામગીરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે છે. વહીવટીતંત્રએ પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. જાહેર હિત અને નાગરિકોની સલામતી માટે ગેરકાયદેસર દબાણ સામે આવી કાર્યવાહી જરૂરી છે. ભવિષ્યમાં પણ જ્યાં જરૂર પડશે ત્યાં આવા પગલાં લેવામાં આવશે. બોડેલીમાં શરૂ થયેલી આ કામગીરી વિકાસના માર્ગે એક સીમાચેન રૂપ સાબિત થશે.
આ માત્ર દબાણ હટાવવાની વાત નથી, આ એક નવા ભવિષ્યના નિર્માણની શરૂઆત છે. એક એવું ભવિષ્ય જ્યાં વિકાસને કોઈ રોકી ન શકે, જ્યાં લોકોની સુવિધા અને સલામતી પ્રથમ હોય અને જ્યાં કાયદાનું શાસન અફર હોય. આ નિર્ણય એ જ દિશામાં એક મક્કમ પગલું છે. હવે પાછા હટવાનો કોઈ સવાલ નથી.